કોઈ જગ્યાએ પ્રીતિ ના હોય, ભાવ ના થાય. આ તો પ્રીતિ એટલે અત્યારે હું કહું ઘણી વખત ઘણા ધંધામાં નુકસાન જાય, 1 વખત 2 વખત 3 વખત, પછી કોઈ મળી જાય, પેલો કે સારું મંદિર આટલું જે છે, સાધુનો આશીર્વાદ આવે છે, સંતોન જમાડ્યા, ઘરે પધરામણી કર્યા, તો કોઈ જો મળી જાય તો કે યાર આ તિરુપતિ હું ગયો હતો ને વાડ ઉતરાયો ને પછી મારો ધંધો બહુ સારો ચાલે છે, ચાલો ત્યાં તિરુપતિ સ્વામિનારાયણ ભગવાન બેઠા. એ બીજાના ચરણાઈમાં પ્રીતિ થઈ કહેવાય. વૈષ્ણોદેવી ચાલો, સાંઈ બાબા નાસિકવાળા હારા પરચા આપે. અત્યારે બધા 99% માણસો ભગવાનને નથી માનતા. જેમ ડૉક્ટર પાસે જઈએ બીમારી મટાડવા માટે, ડૉક્ટરને માનતા નથી, પણ બીમારી મટાડવા માટે ડૉક્ટરને ફી આપીને જઈએ છીએ. એમ ભગવાનને પૈસા આપીને કામ કરાવવા છે કે આ મારું કામ કરી દો. આત્માના કલ્યાણ માટે કોઈ નથી જતો. આત્માના કલ્યાણમાં તો ભગવાનને વિશે નિશ્ચયની નિષ્ઠા હોય ને એક પતિવ્રતાની ભક્તિ હોય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું પતિ પોતાનો બીમાર હોય એ હોય તો બીજા પુરુષ માટે એને પ્રીતિ ના થાય. એમાં પ્રવેશદેવ સ્વામિનારાયણ ભગવાન સિવાય બધાને પૂજનીય છે, દર્શનીય છે, સેવા કરવાની થાય તો કરીએ, પણ મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ ભગવાન છે ને ભજીશ તો હું સ્વામિનારાયણ મંત્રનો જાપ જ કરીશ. બીજા ચરણાવી એટલે બીજામાં મને પ્રતીતિ થશે નહીં, એનો ભાર ના પડે.